ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી જે આગળ વધતી જાય છે લોકો પણ અવેર થતા જાય છે અને એના લાભ અને હાનિ બંને સામે આવતા હોય છે. એટીએમની વાત કરી રહ્યા છે કે એટીએમમાંથી અત્યાર સુધી આ પૈસા નીકળતા જોયા છે, પણ સુરતમાં હવે એટીએમમાંથી ગોલ્ડ અને સિલ્વર પણ નીકળવાની શરૂ થઈ ગઈ છે અને પેમેન્ટ કરો અને ગોલ્ડ અને સિલ્વરના સિક્કા લઈ શકો છો. અને એટીએમ છે, આ ગોલ્ડ એટીએમ કહી શકાય છે, ગોલ્ડ કલરનો જ છે આ એકદમ એટીએમ છે અને એ જ પ્રકારે સેમ કામ કરે છે. જેમ આપણે એટીએમમાં પૈસા કાઢવા જતા હોય તે રીતે આમાં ગોલ્ડ માટે પ્રોસેસ કરવાની હોય છે. દીપકભાઈ છે જે જ્વેલર્સના માલિક છે અને એમને થકી આ ચાલુ કરવામાં આવ્યું છે. દીપકભાઈ, આનો હેતુ શું છે અને કઈ રીતે ઓપરેટ થાય છે, મને એ ઓપરેટ કરવાની થોડું પ્રોસેસ બતાવજો. આ ગોલ્ડ અને સિલ્વર એટીએમ મશીન છે. અમારા માટે ગુજરાતનું આ સૌથી પહેલું મશીન છે. ઇન્ડિયામાં આ ટાઈપનું જે ડાયરેક્ટ લાઈવ રેટ સાથે કનેક્ટેડ આ પહેલું મશીન છે. અને અત્યારે લોકોમાંથી જે ગોલ્ડ અને સિલ્વર ખરીદવા માટે જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે 24/7 ગમે ત્યારે પણ એમને ગોલ્ડ મળી રહે એવા ઉદ્દેશ સાથે અમે આનું મશીન લોન્ચ કરેલું છે. આ પ્રકારનું મશીનમાંથી ઇઝીલી બાય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઈ કરી અને એમાંથી ગોલ્ડને આપણે બાય કરી શકતા હોઈએ છીએ. ગવર્મેન્ટના જેટલા નોર્મ્સ છે એ બધા નોર્મ્સ આમાં ફૂલફિલ કરી અને અમે આ મશીનને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સિક્યુરિટી પર્પઝથી કેટલું મજબૂત રહેશે અને ક્યાં ક્યાં મૂકવામાં આવશે? આજે આપણે એક પહેલે જ મશીનની શરૂઆત કરી છે, તો સુરતમાં બીજે ક્યાંય મૂકશું? સુરતમાં તો ખરું, પણ અમે ભારતભરમાં બધી જગ્યાએ જ્યાં મંદિર ઉપર, પછી એરપોર્ટ પર, રેલવે સ્ટેશન પર અને જ્યાં લોકોની બાઇંગ પાવર હોય છે અને લોકો જે ખરીદ કરવા માગતા હોય છે, ઓસ્પિશિયસ ડેઝ હોય છે ત્યારે લોકો ખરીદ કરતા હોય છે, પણ દૂરીથી આવવામાં પ્રોબ્લેમ થાય. દાખલા તરીકે કોઈ નાના ગામ છે જ્યાં ધનતેરસના દિવસે, અખાત્રીજના દિવસે ખરીદી થતી હોય છે, પણ એ લોકોને બાજુના ગામ સુધી જવું પડતું હોય, તો એવા ગામોમાં પણ અમે આ મૂકવા માગીએ છીએ. અને ઓવરઓલ સિક્યુરિટી વાઇઝ જોવા જાવ તો આની અંદર ફૂલ ઓફ સિક્યુરિટી છે, એને ઇન્સ્યોરન્સ કરાવેલો છે. ઉપરાંત એની ઉપરની જે આખેખું જે બનાવટ જે છે, એક તિજોરી જેવી બનાવટ કરી છે, એક સેફ જેવી બનાવટ કરી છે અને એની ઉપર પછી અમે આનું મશીનનું ઇન્સ્ટોલેશન કરેલું છે. સમજી લો કે કોઈ કસ્ટમર આમાંથી ગોલ્ડ કે સિલ્વર ખરીદે તો કેટલા ગ્રામથી કેટલા ગ્રામ સુધીનો ગોલ્ડ કે સિલ્વર ખરીદી શકાશે? આ જે છે એમાં મારી પાસે અડધા ગ્રામ એટલે અડધો ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામ અને 20 ગ્રામ, આ ગોલ્ડની આ બધી અલગ અલગ સાઇઝ છે. અને સિલ્વરમાં 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 50 ગ્રામ અને 100 ગ્રામ, તો એ રીતના એમાંથી સિલ્વર નીકળે છે. એટલે આ બંને વસ્તુની ખરીદી માટે લોકો આમાંથી લઈ શકે ગમે ત્યારે. અને પ્રાઇસ અપડાઉન થતા હોય છે ગોલ્ડ અને સિલ્વરના, તો એ પ્રાઇસનું આમાં મશીનમાં કઈ રીતે સેટઅપ થાય? આ એક જ મશીન એવું છે કે જે લાઈવ રેટ સાથે સંકળાયેલું છે, જે ઇન્ટરનેશનલ માર્કેટના લાઈવ રેટ હોય છે એની સાથે સંકળાયેલું. ત્યાં જે કંઈ નાની મોટી મૂવમેન્ટની જે અસર આવે છે એ અસર આમાં દેખાતી હોય છે. કસ્ટમરને અત્યારે જે 9,891 રૂપિયા અને 70 પૈસા ભાવ દેખાય છે, એ કદાચ 5 મિનિટ પછી લેવા માટે આવે છે ત્યારે 9,850 રૂપિયા પણ રેટ દેખાડે. તો આવું મશીન જ્યારે કોઈ પણ જ્વેલરી શોપમાં જતા હોય ત્યારે રેટનો ભાવનું ફ્લક્ચ્યુએશનનો લાભ કસ્ટમરને નથી મળતો હોતો. જ્યારે આમાં 100% કસ્ટમરને જે રેટમાં પ્રિવેલિંગ 5 રૂપિયા ઓછા થાય છે તો કસ્ટમરનું બિલિંગ 5 રૂપિયા નીચામાં થઈને આવવાનું છે અને એ જીએસટી પેડ થઈને આવતું હોય છે. તો દીપકભાઈ, એને ઓપરેટ કરીને જરાક થોડુંક અમને બતાવવાની કોશિશ કરો કે કેવી રીતે ઓપરેટ થાય છે. કે અમે હમણાં જોઈ રહ્યા હતા ત્યારે એમને જો ઓપરેટ કરીને ક્લિક હેર કર્યું છે ને એ ભાષાનું પછી આવી જશે, તમારે જે ભાષા એમાં યુઝ કરવી હોય, ઇંગ્લિશ, હિન્દી જેવી હોય, પછી આમાં મોબાઈલ નંબર જે છે એ નાખવામાં આવે છે અને મોબાઈલ નંબર નાખ્યા બાદ પછીનું જે પ્રોસેસ છે તે સબમિટ કરવાનું આવે છે. પછી તમારે જે ખરીદવું હોય, બાય ગોલ્ડ છે, સિલ્વર છે, તમારે જે લેવું હોય એ સ્ક્રીન પર આવી જાય છે. અને પછી તમારે કેટલું જોઈએ છે, સમજી લો કે તમે એમાં સિલ્વર સિલેક્ટ કર્યું છે કે ગોલ્ડ સિલેક્ટ કર્યું છે, કેટલું જોઈએ છે એમાં ગ્રામના હિસાબે લખ્યું છે. પેમેન્ટ તમારે કઈ રીતે કરવાનું છે એ પણ અહીંયા ક્રેડિટ, ડેબિટ કાર્ડ, આ તમામ વસ્તુ કન્ટિન્યુ રાખવા માટે આ છે. તો આવી રીતે અહીં તમારામાં ટાઈમિંગ એક પણ બતાવવામાં આવે છે કે આ આટલી મિનિટ્સમાં, આટલી સેકન્ડમાં તમારે આ પેમેન્ટ કરવાનું રહેશે. તો આ સમગ્ર પ્રોસેસ જે રીતે એટીએમમાંથી આપણે પૈસા કાઢવા જતા હોય છે એ પ્રકારે જ આમાં થઈ રહ્યો છે. પણ આમાં રૂપિયા નહીં, ગોલ્ડ કે સિલ્વર બહાર નીકળવાના છે. તો પેમેન્ટ સક્સેસફુલી સ્ક્રીન પર બતાવી દીધું છે કે પેમેન્ટ કરી દીધું છે. હવે ત્યારબાદ જે એટીએમમાંથી જે રીતે આપણે પૈસા બહાર નીકળતા હોય છે એ રીતે અહીંયા ડિસ્પેન્સર જે લગાવેલો છે એમાંથી જે પણ ગોલ્ડ કે સિક્કા કે સિલ્વર ખરીદી કરો એનો આ સિક્કો નીકળે છે. તો આ અહીંથી બિલ નીકળ્યો છે, હવે અહીંથી આ સિલ્વરનો સિક્કો બહાર નીકળ્યો છે. તો એક અલગ પ્રકારની આ એક અનુભૂતિ પણ કહી શકાય છે કે કઈ પ્રકારે આ એક મશીન બનાવવામાં આવી છે અને લાઈવ જે ગોલ્ડના પ્રાઇસ એ પણ બતાવવામાં આવ્યા છે. તો સ્વાભાવિકપણે સુરત માટે કે ગુજરાત માટે નવું છે. કસ્ટમર છે અમારી સાથે, એની સાથે પણ વાત કરીશું. તેઓ દ્વારા ખરીદી કરવામાં આવી છે. શું નામ છે આપનું? મારું નામ ધવલભાઈ ઠક્કર છે. ધવલભાઈ, આપણે જે ખરીદી કરી છે આ મશીનમાંથી, તો શું કેવું છે મશીનને લઈને? આ ગોલ્ડનું મશીનની અમને હજી ગઈકાલે જાણ થઈ કે દીપકભાઈ ડી કુશરભાઈ જ્વેલર્સ વેસુમાં આ મશીન લાવ્યા છે ગોલ્ડનું.
એટલે આવતીકાલે મારી છોકરીનો પહેલો જન્મદિવસ છે, એટલે અમે બહુ ઉત્સુક હતા કે એની માટે ગોલ્ડ બાય કરવું છે. તો અમે આ બહુ સારો અવસર મળ્યો, અમે અહીંયા મશીન પાસે આવ્યા, મશીનથી બાય કર્યું અને બધું ઓટોમેટિક સિસ્ટમ છે, બહુ જ અમને નવું લાગ્યું. જે રીતે મશીનમાંથી પૈસા વિડ્રો કરતા હોય તે અમે આજે મારી છોકરી માટે ફર્સ્ટ ગોલ્ડ જે આપણે બાળક માટે લીધું એ મશીનથી લીધું, એટલે એ બી અમારી માટે બહુ ઉત્સુકતાની વાત છે. તો બિલકુલ જે એની દીકરી છે એનો બર્થડે છે એના હિસાબે જ આ એમને ખરીદી કરી છે, અહીંથી પરચેસ કર્યું છે ને. આ જે મશીન એટીએમ સ્વરૂપ છે એના 500 થી 600 કિલો લગભગ એનું વજન કહેવામાં આવી રહ્યો છે. અને સિક્યુરિટી માટે જે દીપકભાઈ વાત કરી છે કે ઇન્સ્યોરન્સ પણ આનો કરાવવામાં આવ્યો છે ને આ મશીન જ્યાં પણ રહેશે ત્યાં 24 અવર્સ સિક્યુરિટી ગાર્ડ પણ એમની સાથે રહેશે. અને ફૂલી એમ કહી શકાય કે આ મશીન એટલું ભારી છે કે ક્રેન સિવાય એને ઉંચકી નહીં શકાશે. એટલે ઇન્સ્યોરન્સ તો છે જ, સાથે સાથે સિક્યુરિટી પણ એની રહેવાની છે. અને જે આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડના લાઈવ જે ભાવ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં એ પણ અહીંયા બતાવવામાં આવી રહ્યા છે. તો એક અલગ પ્રકારની અનુભૂતિ અત્યાર સુધી આપણે પૈસા નીકળતા જોયા છે એટીએમમાંથી, હવે ગોલ્ડ અને સિલ્વર પર નીકળતા આપ જોઈ રહ્યા છો. તો સુરતમાં નવી શરૂઆત છે. દીપકભાઈ કહી રહ્યા છે કે આ પ્રકારને અલગ અલગ રાજ્યના અલગ અલગ જગ્યામાં દેશમાં પણ આવી રીતે એમને જ્વેલર્સ તરફથી ગોલ્ડ એટીએમ સિલ્વર એટીએમ લગાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.